નમસ્તે બધાને. મારા જય શ્રી કૃષ્ણ. આજની આપણી આ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા યોજાયેલી જે સોનેરી સંગત એટલે કે ધાર્મિક સંસ્કાર વારસાને ઉજાગર કરતી આ ધાર્મિક સંગત, એમાં આપ સૌનું સ્વાગત છે. આજની આ સોનેરી સંગતમાં આપણે 3 પવિત્ર અને દિવ્ય ઉત્સવો જેવા કે શ્રી રામનવમી, શ્રી સ્વામિનારાયણ જયંતિ અને ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવાના છીએ. હવે ચૈત્રી નવરાત્રિ એ માતાજીનો પર્વ છે અને એ આગળ બોલતા પહેલા હું મંત્રથી શરૂઆત કરીશ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ચૈત્રી નવરાત્રિ. નવરાત્રિ એ માત્ર ઉપાસનાનું દર 3 મહિને આવતું પર્વ છે, જે 9 દિવસો દરમિયાન ઉપાસકો નવીન ઉર્જાનો સંચય કરતા હોય છે, જેમાં શારદીય, ચૈત્રી અને બીજી 2 ગુપ્ત નવરાત્રિઓનો સમાવેશ થાય છે. શારદીય નવરાત્રિ એટલે કે શરદ ઋતુમાં આવતી નવરાત્રિ, જે મહિષાસુર અને માતાજીને થયેલ 9 દિવસીય યુદ્ધ અને તેમાં માતાજીના વિજયના પ્રતીક રૂપે ધામધૂમથી ગરબાઓ દ્વારા માતાજીની સ્તુતિ કરી અને ઉજવવામાં આવે છે. અને જ્યારે ચૈત્રી નવરાત્રિ એ વસંત ઋતુમાં આવે છે, જેમાં સાધકો માટે ઉપાસનાનું પર્વ છે, જે દરમિયાન સાધક ભક્તો યથાશક્તિ અનુષ્ઠાન, ઉપવાસ વગેરે દ્વારા આદ્ય શક્તિની ઉપાસના કરે છે. નવરાત્રિના 9 દિવસોમાં માતાજીના 9 સ્વરૂપો જેવા કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આમ આ 9 દિવસો દરમિયાન માતાજીના શૈલપુત્રી એટલે કે પર્વતની પુત્રી તરીકે ઉદ્ભવ પછી બ્રહ્મચારિણી એટલે કે ક્રમિક વિકાસની અવસ્થાઓ વટાવતા આખરે 9મા તબક્કામાં સર્વે સિદ્ધિઓની દાતા એટલે કે સિદ્ધિદાત્રી તરીકેનો અંતિમ વિકાસ ક્રમ દર્શાવેલ છે. ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે રામનવમી આવે છે અને ત્યારે આવું લાગે કે નવરાત્રિની ઉપાસનાના ફળ સ્વરૂપે પરમાત્માની પ્રાપ્તિ થતી હોય. નવરાત્રિમાં જે ગરબા આપણે ગાઈએ છીએ, નવરાત્રિમાં ગવાતા ગરબા સમગ્ર બ્રહ્માંડની રચનાનું આશ્ચર્યજનક રીતે આબેહૂબ પ્રતીક છે. વચ્ચે મૂકવામાં આવતા કાણાવાળા માટલામાં મૂકેલ દીપકનો પ્રકાશ તારાથી ઝગમગતા નાભોમંડળનું પ્રતીક છે. તેના ફરતા વર્તુળાકારમાં ગવાતા ગરબા સમગ્ર બ્રહ્માંડમાં વર્તુળાકાર પ્રદક્ષિણા કરતા સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ, નક્ષત્રોનું પ્રતીક છે. કેટલું અદ્ભુત કહેવાય! સ્વાભાવિક ક્રમમાં સમગ્ર બ્રહ્માંડના સ્વરૂપ દર્શન. સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના મૂળમાં આદ્ય શક્તિ જ હોવાનું આપણા શાસ્ત્રો અનાદિકાળથી કહે છે. તે વાતને આઇન્સ્ટાઈનની થિયરી આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. આઇન્સ્ટાઈન કહે છે કે E = mc², એટલે કે આ દેખાતા સમગ્ર ભૌતિક વિશ્વના મૂળમાં એનર્જી એટલે શક્તિ જ છે. આમ દરેક નવરાત્રિમાં થતી શક્તિ ઉપાસનાનું મહત્વ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે અદકેરું છે. બસ હવે વધારે વાતો ન કરતા હું આજના જે ધાર્મિક સત્સંગ, જે આપણે જે ધાર્મિક સંગત જે કરી રહ્યા છીએ તેને આગળ વધારવા માટે
મિનલબેન ત્રિવેદીને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને એમના સુંદર મધુર સ્વરે આપણને બહુ સરસ માતાજીનું એક ભજન અથવા તો ગરબો સંભળાવે. મિનલબેન, પ્લીઝ. થેન્ક યુ. हाय बेटा बोले ना हाँ मैंने चाहिए तुमको बता ખૂબ જ સરસ મિનલબેન. કોઈ આરાસુર જઈને તેડાઓ મારી માયુને અંબા રમવાને આવે. હવે હું અમારા કન્સલ્ટિંગ એડિટર શ્રી કોકિલાબેન પટેલને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને આ માતાજીની ઉપાસનાને આપણે કહીએ કે જે સત્સંગ કરી રહ્યા છે એને આગળ વધારે. કોકિલા આંટી, પ્લીઝ પધારો. કોકિલાબેન અનમ્યુટ કરો. અનમ્યુટ કરો.
કરો. અનમ્યુટ કરો. યસ થયું યસ થેન્ક યુ પૂજાબેન. તમે સરસ માતાજીનું પણ આદ્યશક્તિના વિશે થોડું રજૂઆત કરી. આગળ પણ હું આજે આ ચૈત્ર નવરાત્રિ, કારણ કે હું પોતે પણ શક્તિ ઉપાસક છું એટલે હું આગળ વાત કરીશ. પણ પહેલા આપણે ધીરુભાઈ કારમાં પ્રવાસ કરી રહ્યા છે, પણ આપણને અર્જન્ટ ટાઈમ આપ્યો છે અને આજે છત્રપતિ શિવાજીની પણ પુણ્યતિથિ છે. તો એના વિશે ધીરુભાઈ, જે જીજાબાઈએ હાલરડું ગાઈને જે શિવાજીમાં જે શક્તિનો જે ઉમેરો કર્યો હતો, જે એમને બળ પૂરું પાડ્યું હતું, એવા આપણા છત્રપતિ શિવાજી માટે આપ સરસ કંઈક ગીત ગાઓ. જીજાબાઈનું હાલરડું. બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. સંભળાય છે? બિલકુલ સરસ. સરસ. આમ તો આ સુંદર ચૈત્ર માસનો પવિત્ર પ્રસંગ છે. આપણે પૂજાબેન સુંદર માનું બોલ્યા, થોડીક માની સ્તુતિ બોલ્યા વગર હું રહી ન શકું, ચારણ છું. કે માતાજી આવે એ નવરાત રમવા, કેવા કેવા વેશેમાં, કેવા કેવા વેશે. એ માડી આવે એ નવરાત રમવા, કેવા કેવા વેશેમાં, કેવા કેવા વેશે. ખણન ખણન જાંબી જણકે, જણ જણ ઝાંઝર માને, જણ જણ ઝાંઝર. એ તું સૌને દેખે માતાજી, પણ તને ન જોવે કોઈ મોગલ જાવે. એ નવરાત રમવા, કેવા કેવા વેશેમાં, કેવા કેવા વેશે. સુંદર આ સમય છે, નવરાત્રિનો છે, રામનવમી જેવા પવિત્ર પ્રસંગો આવી રહ્યા છે, હનુમાન જયંતિ છે અને એમાં શિવાજીની પણ તિથિ છે. શિવાજી વિશે બે શબ્દ. શિવાજી 1630ની આસપાસ ફેબ્રુઆરી મહિનામાં એનો જન્મ, અને શિવાજી ભોંસલે ડિનેસ્ટીમાંથી આવેલા છે અને એનું 68 એપ્રિલની અંદર શિવાજીએ વિદાય લીધી. શિવાજીના બાપુજીનું નામ, ફાધરનું નામ હતું શાહાજી અને એની માતાનું નામ હતું જીજીબાઈ. શિવાજીના દીકરાનું નામ હતું સંભાજી. અને શિવાજીએ હિન્દુ ધર્મ માટે મોગલોની સામે વર્ષો સુધી લડાઈ કરેલી. એનો તો ઇતિહાસ જો આપણે વાંચવા બેસીએ તો દિવસો નીકળી જાય, એટલા શિવાજી વિશે પુસ્તકો પણ બહાર પડેલા છે. એ અદ્ભુત શિવાજી વિશેનું બે કડીનું હાલરડું, કે શિવાજીને નાનપણથી લક્ષણો કઈ રીતે એને સારા સંસ્કાર મળ્યા, આ સૂચવે છે મારી અને તમારી સંસ્કૃતિ. આપણા જે ગર્ભ સંસ્કાર જે હોય છે ને, ત્યાંથી શિવાજીને સંસ્કાર મળ્યા હતા આ જીજાબાઈ પાસેથી. કે આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને ગાયવાય, એ બાળ રે એ જીજાબાઈ ને ગાયવાય બાળ. એ બાળુલા ને માતઈ ચોડે, ધાણ ડુંગરા ડોલે, એ જ શિવાજી ને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. અને પેટમાં પોઢીન સાંભળેલી બાળે રામ લક્ષ્મણ કેરી વાત રે, એ બાળે રામ લક્ષ્મણ કેરી વાત. માતાજીને મુખ જે દીથી, ઉડી એની ઊંઘ તે દીથી. એ જી માતાજીને મુખ જે દીથી, ઉડી એની ઊંઘ તે દીથી. નાનપણથી ગર્ભમાં હતો ત્યારથી જીજાબાઈએ એને એ સંસ્કાર આપેલા. રામ લક્ષ્મણની વાતો કરી ત્યારે શિવાજી જન્મે. પછી ધાવ જો રે મારા બાળ ધાવી લેજો, ખૂબ ધ્રપીને આજ રે બાળા, ખૂબ ધ્રપીને આજ. હે બાળ, તને જે ખાવું પીવું હોય ખાઈ લે, તું ધાવી લે, તું આનંદ કરી લે. કેમ? કાલે
રેશે નય રણ ઘેલુડા ખાવા મુઠી ધાનની વેળા એ જી રેશે નય રણ ઘેલુડા ખાવા મુઠી ધાનની વેળા એ આભમાયું ગો ચાંદલો ને જીજાબાઈ ને ગાયવાય બાળ રે જીજાબાઈ ને ગાયવાય બાળ માતાજી ને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી એ જી શિવાજી ને નીંદરું નાવે માતાજી જબાઈ ગુલાવે એ આજ માતાજી ને ગોદ મારે વીરા હૂંફ આવે 8 પોર રે વીરા હૂંફ આવે 8 પોર એ આજ માતાજી ને ગોદ મારે વીરા હૂંફ આવે 8 પોર રે વીરા હૂંફ આવે 8 પોર એ કાળી એ જી મેઘલી રાતે વાયુ ટાઢા મોત ના ગાશે એ જી કાળી ઓલી મેઘલી રાતે વાયુ ટાઢા મોત ના વાશે એ જી શિવાજી ને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે પેટમાં પોઢીન સાંભળેલી બાળે એ રામ લખમણ કેરી વાત રે વીરે રામ લખમણ કેરી વાત એ આભમાયું ગો ચાંદલો ને જીજાબાઈ ને ગાયવાય બાળ રે જીજાબાઈ ને ગાયવાય બાળ શિવાજી ને માત ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે શિવાજી ને બાત ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે નાનપણથી શિવાજી ને પોતાના સંતાનને એમ કીધું તું તું હરીફરી લે અને આનંદ કરી લે મારે તારે હિન્દુ ધર્મની રક્ષા માટે થઈને મોકલવાનો છે અને આ મોતની નિશાનીઓ છે ત્યારે શિવાજી પાકે આવી જીજાબાઈ જોવે બધાને ખૂબ ખૂબ આભાર માફ કરજો શોર્ટ ટાઈમની અંદર મારે બોલવું પડ્યું બધાનો ખૂબ ખૂબ આભાર અને જય માતાજી જય શિવાજી થેન્ક યુ ધીરુભાઈ, બહુ સરસ. તમે અર્જન્ટ અમને કામમાં આવ્યા. અને કોકિલાબેન મને એક મિનિટ આપો. હાજી. આજે વાત કરી શિવાજી મહારાજની સનાતન પરંપરા આપણો ધર્મ એના રક્ષણ માટે શિવાજી મહારાજે કામ કર્યું 400-500 વર્ષ પહેલા. આજે એક એવી વ્યક્તિનો જન્મદિવસ છે કે જેના પિતાશ્રીએ ભારતને 2500 વર્ષ પછી અખંડ ભારત બનાવ્યું. હું આજે હાથ જોડીને મુઠ્ઠી ઉચેરા મણિબેન વલ્લભભાઈ પટેલ સરદારના પુત્રની આજે જન્મદિવસ છે. સરદાર સાહેબે પણ હું માનું છું કે આપણને એક અદ્ભુત ભેટ આપી છે. એટલે ધીરુભાઈ અને આપણે બધા યાદ કરીએ કે આજે સનાતન ધર્મ હિન્દુ નહીં, હિન્દુ જૈન શીખ આપણી પરંપરાના પોષણ માટે કેટલા બળીદાન આપ્યું છે. આપણે યાદ કરવું જોઈએ અને એટલા માટે યાદ કર્યું કે આજે તમે હાજર જે છો ને એ પણ એક રીતે ભારતીય પરંપરાના પોષક છે. તમે જયારે મિનલબેન ગાતા હતા ભજન ગરબા તો મારે કહેવું પડે કે બેન કોઈ ભાનુબેન પાટીલ ઉભા થઈને ગરબા જોવા રહી ગયા. ઈશ્વરભાઈ ટેલરને મેં જોયા પ્રેસ્ટનથી, ધીરુભાઈ ગઢવી જોયા, બીજા કેટલાય મિત્રો જોયા, રાજેન્દ્રભાઈને જોયા. આ સોનેરી સંગત દ્વારા દુનિયાભરમાં જ્યાં જ્યાં માણસો છે આપણા માનવ છે, આપણે માણસ નથી માનવ રત્ન છીએ. તો કોકિલાબેન એન્ટર કર્યો મણિબેન જે પ્રમાણે સરદાર સાહેબ માટે બલિદાન આપ્યું એ એમ કહું કે આપણી જે ભારતીય આજે નારી આજે સ્ત્રીનું જે ઉચ્ચતમ સ્વરૂપ કહેવાય. જય મણિબેન, જય સરદાર સાહેબ, જય શિવાજી મહારાજ. થેન્ક યુ કોકિલાબેન. શરૂ કરો પાછું. સાહેબ હું એમ કહી શકું કે એક શિવા નો તો હિન્દુ ધર્મ નો ટેકો હોત અને આફ્ટર આઝાદી એક જો સરદાર વલ્લભભાઈ પટેલ નો તો આપણે વેર વિખેર હોત. સાચી વાત છે, બહુ સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. બહુ સાચું કહ્યું. મણિબેન પણ એક શક્તિ સ્વરૂપા જ હતા, પિતાને પડખે રહ્યા અને આ જીવન એમને પણ ખાદી પહેરી છે અને પોતે કરેલી દેશની સેવા કરી છે. હિન્દુ શાસ્ત્રો મુજબ આસો, મહા અને ચૈત્ર, અષાઢ એમ શક્તિ ઉપાસનાના 4 નવરાત્રિ, જેમાં શરદ ઋતુ અને વસંત ઋતુના અનુક્રમે
જે નવરાત્રિ આવે એ વધુ ફળદાયી ગણવામાં આવે છે. આજે છઠ્ઠું નોરતું છે. માં કાત્યાયનીની સ્વરૂપની પૂજાની અને અર્ચના થાય છે. સિંહ પર સવાર માં કાત્યાયની ચતુર્ભુજ છે. માના આ સ્વરૂપને યશનું સ્વરૂપ ગણવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં જેમ અંબાજીની ડુંગરે બિરાજમાન મહાશક્તિની પૂજા થાય છે એમ ચૈત્ર નવરાત્રિમાં પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળીની પણ ભક્તિ અર્ચનાનો મહિમા વધારે હોય છે. ધોમધકતા તડકામાં પાવાગઢમાં બિરાજેલ મહાશક્તિના દર્શન કાજે જ્યારે અવિરત માનવ મહેરામણ ઉમટે છે સંઘ દ્વારા, એ જોઈ આપણને દેવી શક્તિને સતત નમન કરવાનું મન થાય. દરરોજના દરરોજ મને પણ આ પાવાગઢના દર્શનના દરરોજ મને માના દર્શન મોકલે છે. એવી માં પાવાગઢવાળી મહાકાળીને સતત નમન. એના માટે કહીશ, ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. માનું પણ આજે એક ભજન મીનાબેને તૈયાર કર્યું છે, આપણું ગરબો. તો સૌ જોડાયા છે, તો આજે પણ આપણે એક બીજો માનો ગરબો માણીએ. મીનાબેન. आवो तो रमवानी माँ गरबे घूमवाने मारी मारे जोवा छे તમને રમતા રે ગરબે ઘૂમતા રે માँ आवो तो रमवानी. लाल लाल चूंदड़ी माथे ओढ़णी काનમાં કુંડળની શોભે છે ટીલડી. હો લાલ લાલ ચૂંદડી માથે ઓઢણી કાનમાં કુંડળની શોભે છે ટીલડી. હે હું તો જોઈને ધન્ય ધન્ય થાઉં રે ધન થાઉં રે ચાચરના ચોખ મારે ગરબે ભૂખ મારે માં આવો તો રમવાને. ગબરની માત મારી વાઘ અસવાર છે, મોઢો સોહામણો નિસોડ શણગાર છે. ગબરની માત મારી વાઘ અસવાર છે, મોઢો સોહામણો નિસોડ શણગાર છે. હે હું તો ગાયને હાર ખાઈ જાઉં રે મારી ગાયને હાર ખાઈ જાઉં રે ચોખ મારે ગબરના ભૂખ મારે માં આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે માં
થેન્ક યુ મીનાબેન, થેન્ક યુ વેરી મચ. આપણી પાસે સમયનું પછી પણ મર્યાદા છે, એટલે આપણે ટાઈમ હશે તો પાછા સાંભળીશું. માયાબેન પણ આપણી સાથે છે, તો માયાબેનને પણ આપણે છેલ્લે સાંભળીશું. આપણી સાથે ઘણા બધા જોડાયા છે. આપણા વેલ્સમાંથી વિમળાબેન જોડાયા છે. એ જ રીતે ઇંગ્લેન્ડની ઉત્તરે લેન્કેશાયરના પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટી, જે સનાતન ધર્મની અને હિન્દુ સંસ્કૃતિની 50 વર્ષથી ધજા સદા ફરકતી રાખે છે, એવા આ ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ ટેલર પણ આપણી સાથે જોડાયા છે. તો હું એમની સાથે પણ વાત કરીશ કે આ જે આપણા તહેવારો, એ તો આપણે લંડનમાં તો ઉજવતા હોઈએ છીએ, પણ ઉત્તરમાં એ કેવી રીતે બધા ઉજવે છે અને ત્યાં કેવી રીતે સંસ્કારોનું સંવર્ધન થાય છે. તો આ ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને નવરાત્ર છે, તો ઈશ્વરભાઈ, હું તમારી સાથે થોડુંક પ્રશ્નો પૂછીશ, જાણવા માંગુ છું કે ત્યાં આપણે શું શું એક્ટિવિટી કરીએ છીએ. ઈશ્વરભાઈ ટેલર. જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન સંભળાય છે? હા, સંભળાય છે એકદમ સરસ. Okay. સરસ. આમ તો પ્રેસ્ટન એટલે સીબી નું બીજું ગામ કહીએ અમે. હા, બાદલ. પ્રેસ્ટન. એટલે અમે પણ બહુ વાર આવ્યા છે, મુલાકાત લીધી છે. હા, પણ અત્યારે તમે કહો છો એમ હમણાં જ સુરેન્દ્રભાઈ પણ આવીને ગયા, મને હા. તમે કરી. તો આમ તો અમારું પરગનું જ છે, પ્રેસ્ટન આટલું દૂર છે, પણ અમને કઈ દૂર લાગતું નથી. નથી. હા. તો તમે અત્યારે આ ચૈત્ર નવરાત્રી ચાલે છે, તો શું એક્ટિવિટી આપણી થાય છે આ ત્યાં? ચૈત્ર નવરાત્રિમાં કોકિલાબેન અમે રવિવારથી જ મોટી આરતી કરીએ છીએ, સવાર સાંજ હમ, માતાજીની. હમ, માતાજીની સ્થાપના પણ કરવામાં આવેલી છે બીજી, હમ, અને સાથે સાથે રામપારાયણનું પણ વાંચન થાય છે દરરોજ 2 કલાક, 4 થી 6. હમ, અને રવિવારે અમે રામનવમી ઉજવશું, અને આપણા જે પૂજારી છે તે દરરોજ ચંડીપાઠ કરે, હમ, અને એનો જે પ્રસાદ હોય તે પણ બધા ભક્તોને આપે. અને મંડે ને શુક્રવારે લંચન ક્લબ ચાલે છે, તેના જે બધા બહેનો આવે તે લોકો ગરબા પણ કરે છે, હમ, અને ખૂબ જ આનંદથી સોમવારે બધાએ ગરબા કર્યા. લગભગ 20 બહેનો હતા, વાહ. તો ગરબા રમવાની એ લોકોને ખૂબ જ મજા આવી. અને ચૈત્ર નવરાત્ર ખાસ આપણા ગણાય છે, તો એ દરમિયાન સેવા પૂજા પણ સારી થાય છે મંદિરમાં, અને આપણા પૂજારી પણ ધ્યાન રાખીને માતાજીનું જે બધું ચઢાવવાનું હોય, ચોયની ચુંદડી ચડાવવાની હોય, બધું ચડાવે છે, અને સાથે સાથે બધાને દર્શન પણ કરાવે છે. અને જ્યારે રામપારાયણ ચાલતું હોય ત્યારે બધા સાથે મળી અને 2 કલાક કરે છે, અને છેલ્લા દિવસે રામનવમી ઉજવીને પછી માતાજીની ચૈત્ર નવરાત્રની આરતી પણ કરીશું. તેમાં પણ યજમાન હશે, યજમાન દ્વારા અમે કરીએ છીએ. તમારા પ્રેસ્ટનમાં આપણા ગુજરાતીઓ કે હિન્દુઓ કેટલું, ઘણી સંખ્યા? હમણાં અત્યારે લગભગ 500 ફેમિલી છે હજી પણ. અને જે બીજા આપણું તો સનાતન મંદિર છે, એટલે ઇન્ડિયાથી ઘણા ભક્તો આવે છે, ઘણા કામ કરવા પણ આવેલા હોય છે અહીંયા, અને કેરળનું કામ કરતા હોય છે, સાઉથ ઇન્ડિયાથી આવેલા હોય, ટેકનોલોજીનું કામ કરતા હોય, પણ બધા જ મંદિરે રેગ્યુલર આવતા હોય છે. નેપાળીઝ પણ ઘણા છે, તો એ લોકો પણ આપણું મંદિર યુઝ કરે છે, કારણ કે આપણું મંદિર 7 દિવસ ખુલ્લું હોય છે, સવારના 8 થી 1 ને પછી બપોરના 5 થી 9. એટલે બધાને સગવડ મળે છે. અને બધા સંઘોય આવતા હોય છે ને, કોચ થી આવતા હોય છે બધા. હા, કોચ ને હમણાં ઓછું છે, કારણ કે હમણાં ભાવ વધી ગયા છે કોચીસના પણ, એટલે થોડાક ઓછા છે, પણ છતાં પણ જ્યારે પણ લાઇટ શો હોય છે ત્યારે લગભગ 10-12 કોચીસ તો હોય જ છે. અને હવે અત્યારે આપણે આ વર્ષે 50 વર્ષ અમારા પૂરા થાય છે, એટલે એનો મોટો પાટોત્સવ પણ ઉજવવાના છે. તેના માટે જ આજે લંડનથી સુરેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ લઈને આવેલા હતા. એમની સાથે થોડી ચર્ચા કરી કે પૂજ્ય ભાઈ શ્રી આવે છે, રમેશભાઈ ઓઝા, એમની ભાગવત કથાનો પ્રોગ્રામ આપણે ઓગસ્ટમાં રાખેલો છે પ્રેસ્ટનમાં,
પાટોત્સવ ઉજવવા માટે, 50 વર્ષનો પાટોત્સવ છે તેના માટે. બરાબર. અને સાથે સાથે અમે રથયાત્રાનું આયોજન પણ કર્યું છે. જે આપણા લંડનનો ઇસ્કોનનો રથ છે, પછી સ્કોટલેન્ડનો રથ છે, એ બધાને આમંત્રણ આપેલું છે. અને એક ભવ્ય યાત્રા કરવાના છે. પાઇપ બેન્ડ્સ પણ હશે, સ્કોટિશ બેન્ડ હશે, પછી બ્રાસ બેન્ડ હશે, આપણા બહેનો ગરબામાં હશે, દાંડિયા રસ કરશે, બાળકોના ટ્રકમાં બધું આપણે ફ્લોર્સ ડેકોરેટ કરશું. ઇન્ડિયાનો થીમ છે, પછી આપણા કલ્ચરનો થીમ છે, બરાબર. પછી આપણા વડીલોનો પણ જે લંચન ક્લબ ચાલે છે તેના પણ ભક્તો ભેગા થશે. એટલે આ પ્રમાણે બધી પ્રવૃત્તિ આપણી ચાલતી જ હોય છે. પણ તમારે ઓલ્ડહામ, બોલ્ટન, માન્ચેસ્ટર એ બધી તમારી જે બધી સંસ્થાઓ ને મંદિરો છે એ બધા એક સાથે મળીને તમે કામ કરો છો, એવું ખરું ને? ના, અત્યારે બધા મંદિરો જુદા જુદા રીતના કામ કરે છે. અમે બે વીક પહેલા જ અહીંયા ભારતીય મંડળ છે આપણે આશ્રમમાં, તેમની 60th એનિવર્સરી હતી, તો અમે એક ગાડી લઈ ગયા હતા અને ત્યાં એ લોકોનું સેલિબ્રેશન પણ કર્યું અને એ લોકોનું સુવિનિયર પણ બહાર પાડેલું. અને ત્યાં બી ભવ્ય માતાજીની મૂર્તિ છે, તો ત્યાં પણ ખૂબ આનંદથી દર્શન કર્યા. એટલે પોતપોતાના મંદિરો છે અને બધા મંદિરો સારી રીતના ચલાવે છે. બોલ્ટનમાં પણ છે, માન્ચેસ્ટરમાં પણ છે, અને આપણે પ્રેસ્ટનમાં તો છેલ્લા 50 વર્ષથી આપણી પ્રવૃત્તિ ચાલુ જ છે. ધાર્મિક પ્રવૃત્તિમાં તો આપણા બધા જ તહેવારો આપણે ઉજવીએ છીએ. અને હાલમાં હવે રામનવમી પૂરી થશે એટલે હનુમાન જયંતિ આવશે. હનુમાન જયંતિ સાથે અમે 108 હનુમાન ચાલીસા પાઠ રાખ્યા છે 13 તારીખના. એટલે આખો દિવસનો એ પ્રોગ્રામ થશે. એટલે આવી રીતના આપણા પ્રોગ્રામ ચાલુ જ હોય છે. અને ખાસ કરીને આપણા બાળકો માટે અમે એક પ્રોગ્રામ બનાવેલો છે ભજન ભોજનનો. તેમાં બાળકો ભજન કરે સવારના 11 થી 1 વાગ્યા સુધી, અને આપણી બહેનો છે એ લોકો એમને ટ્રેન કરે છે છોકરા લોકોને, જેથી કે આપણું સાંસ્કૃતિક ચાલુ રહે અને બાળકો સુંદર ભજન કરે છે. બરાબર. એ પ્રવૃત્તિ પણ સારી રીતના ચાલે છે અને યુથ ક્લબ પણ સારી રીતના ચાલે છે. વેરી ગુડ. થેન્ક યુ ઈશ્વરભાઈ. હવે અમારી સાથે વિમળાબેન છે, એમને પણ હું વાત કરીશ. એકાદ વીકમાં એમની પણ હું મુલાકાત લઈ એમનો પણ ઇન્ટરવ્યુ કરીશું, તો ખબર પડે કે ત્યાં કાર્ડિફમાં પણ ત્યાં કેવી રીતે એ લોકો એક્ટિવ છે, ત્યાંનું મંદિરમાં કેવી એક્ટિવિટી થાય છે. હું ને સીબી ઘણી વાર આવ્યા છે, પણ કાર્ડિફને પણ અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે ત્યાં લંડનથી દૂર કેવી પ્રવૃત્તિઓ ચાલે છે. થેન્ક યુ વેરી મચ ઈશ્વરભાઈ. અમે પણ આવીશું જો બનશે તો 50 વર્ષની ઉજવણી કરવા માટે. સીબી સાહેબ આવવાના હશે તો ત્યારે અમે હા, જરૂર આવજો. વેલકમ. હવે સાથે કોકિલાબેન કાર્ડિફ પણ આવજો, અને હા ચોક્કસ પાછી ફરીથી આપણે મુલાકાત કરશું. ભલે, ચોક્કસ વિમળાબેન. આપણે તમને પણ લાવવા છે અમારા ઝૂમ પ્રોગ્રામમાં કે ત્યાંની શું એક્ટિવિટી ને અમે પણ મંદિર ત્યાંનું જોયું છે, બહુ સરસ છે. હવે આપણે જોઈએ કે સહજાનંદ સ્વામીની પણ જયંતિ આવે છે રામનવમીની સાથે. તો આપણી સાથે આપણને સ્વામીજી છે, એ પણ આપણને કંઈક પ્રવચન આપશે. આપણે એમને સાંભળીએ. દર ગુરુવારે યોજાતા સોનેરી સંગત કાર્યક્રમની અંદર આપણે વિવિધ વિષયની અંદર જોડાતા હોઈએ છીએ. આ કાર્યક્રમનું આયોજન કરનાર સીબી પટેલ સાહેબને ખરેખર આપણે સૌ કોઈએ ધન્યવાદ આપવા જોઈએ. તારીખ 6/4/2025 ચૈત્ર સુદ નોમના રોજ રામચંદ્ર ભગવાન અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતિ હોવાથી આ ગુરુવારનો વિષય આપણે રામચંદ્ર ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન ઉપર રાખેલો છે. તો સોનેરી સંગતના જે દર્શક મિત્રો છે એ સૌ કોઈને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદથી સાધુ પ્રેમ વસલદાસજીના જય શ્રી સ્વામિનારાયણ. અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું અને એ અયોધ્યાથી નજીક આવેલા છપૈયા ગામની અંદર
સંવત 1837 ચૈત્ર સુદ નોમના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. જ્યારે તેમનું પ્રાગટ્ય થયું ત્યારે બાળપણમાં તેમનું નામ ઘનશ્યામ રાખવામાં આવ્યું હતું. સૌ તમને ઘનશ્યામ કહીને બોલાવતા હતા. આ ઘનશ્યામે છપૈયાની અંદર કાલિદત્ત નામનો જે અસુર હતો, જે રાક્ષસ હતો, તે સૌને દુઃખ આપતો હતો. તો નાનપણની અંદર જ આ ઘનશ્યામ મહારાજે એ અસુરનો નાશ કર્યો. ત્યાર પછી ઘનશ્યામના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાને ખૂબ લીલાઓ કરી એ ઘનશ્યામ મહારાજે સુખો આપ્યા છે. અને એમની ઉંમર નાની હતી ત્યારે જ ધર્મદેવ અને ભક્તિ માતાને ખૂબ એમણે સેવા કરી છે. અને નાનપણની અંદર જ દરેક બાળકો કે યુવાનોએ માતા પિતાની સેવા કરવી જોઈએ એવો સંદેશો એમણે જગત સમક્ષ મૂકવાને માટે પોતાના માતા પિતાની પણ ખૂબ સેવા કરી. અને માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા બાદ આ ઘનશ્યામ મહારાજ વન વિચરણનો પ્રારંભ કરે છે. એમ કહેવાય છે કે જ્યારે એમણે વન વિચરણ કર્યું ત્યારે એમનું નામ નીલકંઠ વર્ણી હતું. આ નીલકંઠ વર્ણીએ ઉઘાડા પગે ખુલ્લા શરીરે 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું છે. અને વન વિચરણની અંદર એમણે 13,000 કિલોમીટર સુધી ઉઘાડા પગે વિચરણ કર્યું છે. આપણે વિચાર તો કરીએ કે 13,000 કિલોમીટર કોને કહેવાય? મુંબઈ થી લંડન આવવું હોય તો 7,200 કિલોમીટર થાય છે. એટલે કે મુંબઈ થી લંડન આવો, લંડન થી મુંબઈ પાછા આવો, એટલું ચાલીને એમણે આ વિચરણ કર્યું છે. અને વિચરણ કરતા કરતા અનેક જીવોનો ઉદ્ધાર પણ કર્યો છે. અને સાથે સાથે આપણને ઉપદેશ પણ આપ્યો. જ્યારે નીલકંઠ વિચરણ કરતા હતા ત્યારે સેવકરામ નામનો સાધુ એમને મળ્યો. ત્યારે 6 મહિના સુધી આ નીલકંઠ વર્ણીએ તેમની સેવા કરી છે. અને વિચરણ પૂર્ણ કર્યા બાદ આ નીલકંઠ વર્ણી લોજમાં આવે છે. અને લોજની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હતો, ત્યાં તે મુક્તાનંદ સ્વામીની પાસે રોકાય છે. થોડા સમય પછી પીપલાણાની અંદર રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને મળે છે અને એમને દીક્ષા આપે છે. અને એમનો સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ પાડે છે. ત્યારથી સહજાનંદ સ્વામી નામ પ્રસિદ્ધ થયું છે. ત્યાર પછી રામાનંદ સ્વામી સાથે રહી ગામડામાં વિચરણ કરી રામાનંદ સ્વામીની સેવાએ કરીને પ્રસન્ન કર્યા છે. અને થોડા સમય પછી જેતપુરની અંદર રામાનંદ સ્વામીએ આ સહજાનંદ સ્વામીને પોતાની જે ધર્મધુરા હતી એ સુપ્રત કરી દીધી. અને ત્યાર પછી રામાનંદ સ્વામી અંતર ધ્યાન થાય છે, આ પૃથ્વી પરથી વિદાય લે છે. એના 14મા દિવસે સહજાનંદ સ્વામીએ પોતે પોતાનું નામ સ્વામિનારાયણ જાહેર કર્યું. ત્યારથી સહજાનંદ સ્વામીને સૌ કોઈ સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખે છે. અને આજે એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વિશ્વ ફલક ઉપર પહોંચ્યો છે અને સૌ ઓળખે છે. આ સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી જયારે દીક્ષા આપીને ત્યારે સહજાનંદ સ્વામી એમના ગુરુ પાસે 2 વરદાન માંગ્યા હતા. કયા 2 વરદાન? તો સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે એમ માંગ્યું હતું કે અમારા જે કોઈ આશ્રિત થાય એ ક્યારે અન્વસ્ત્રે દુઃખી ન થાય. અને બીજું કે અમારા આશ્રિતને કોઈ પણ દુઃખ આવવાનું હોય તો કોટી વિશેનું દુઃખ અમને થાય પણ અમારા આશ્રિત સુખી થાય. આવું સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે માગી લીધું છે. એટલે તમે જુઓ આજે દુનિયામાં ઘણા માણસો એમ કહેતા હોય છે કે જે સ્વામી ભગવાનના સત્સંગી થાય છે ને એ 65% ખૂબ સુખી હોય છે. એનું કારણ આ છે કે એમણે ગુરુ પાસે વરદાન માંગેલું છે. અને બીજું કારણ એ છે કે સ્વામી ભગવાન સૌને વ્યસન મુક્ત જીવન જીવવાનો આગ્રહ રાખતા હતા. માટે વ્યસન મુક્ત જીવન જીવવાથી શરીર સારું રહે છે માણસનું. અને શરીર સારું રહે એટલે દવામાં પૈસા ખર્ચાતા નથી, વ્યસનમાં પૈસા ખર્ચાતા નથી. માટે સ્વામી ભગવાનના જે કોઈ સત્સંગી થાય છે એ સુખી થાય છે. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામી ભગવાને સ્થાપ્યો. અને માત્ર ગુજરાતમાં આવીને એમણે 28 વર્ષ વિચરણ કર્યું છે. અને ગામડે ગામડે સ્વામી ભગવાન અને સંતો એમને ખૂબ વિચરણ કર્યું છે. અને લોકો જે લૂંટફાટ કરતા હતા એમના હાથમાં માળાઓ આપી છે. લોકોને સદાચારમય જીવન જીવતા કર્યા છે. જોબન પગીનું તમે નામ સાંભળ્યું હશે. જોબન પગીનું નામ સાંભળે તો એમ કહેવાય છે કે રડતા બાળકો શાંત થઈ જતા હતા. એવા જોબન પગીના હાથમાં કાયમ માટે બંદૂક રહેતી હતી. તો ભગવાન સ્વામિનારાયણે જોબન પગીના હાથમાં માળા આપી દીધી. આમ ભગવાન સ્વામિનારાયણે અનેક કાર્યો કર્યા છે.
સ્વામી ભગવાને અનેક ગ્રંથોની રચના કરી છે. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન. એમાં શિક્ષાપત્રી ગ્રંથ તમે નામ સાંભળ્યું હશે. એ ગ્રંથ અનમોલ ગ્રંથ છે અને ખાસ કરીને લંડન સાથે એનો પ્રસિદ્ધ વાત પણ છે. જ્યારે સર માલ્કમ અંગ્રેજ અધિકારી રાજકોટમાં આવ્યા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે સર માલ્કમને આ શિક્ષાપત્રી ગ્રંથ ભેટમાં આપ્યો હતો. આ ગ્રંથ સર માલ્કમ લંડનમાં લઈ આવ્યા, યુરોપમાં લઈ આવ્યા અને આજે એ શિક્ષાપત્રીનો જે ગ્રંથ છે તે ઓક્સફર્ડની યુનિવર્સિટીની અંદર જે લાઇબ્રેરી છે એમાં ગ્રંથને સાચવી રાખવામાં આવ્યો છે. અને એ ગ્રંથ છે એને આજે પણ ગુજરાતમાંથી, ભારતમાંથી જે કોઈ માણસો ત્યાં આવે છે તે ઓક્સફર્ડમાં જઈ એના દર્શન કરે છે. અમે પણ 2024માં લંડન આવ્યા હતા ત્યારે એના દર્શન કર્યા હતા. આ ભગવાન સ્વામી અદ્ભુત શિક્ષાપત્રી ગ્રંથ આપ્યો છે. એનું જે કોઈ પઠન પાઠન કરે એ માણસ સુખી થાય છે. અને ખાસ કરીને આપણે સૌ કોઈ આજના દિવસે ભગવાન સ્વામી જયંતિ પ્રસંગે આપણે એકત્રિત થયા છે ત્યારે એવો સંકલ્પ કરવો જોઈએ કે ભગવાન સ્વામી આપણને જે શીખવ્યું છે એ પ્રમાણે આપણે જીવન જીવીશું તો સુખી થઈશું. એવું કહેવાય 1 કરોડ રૂપિયાનો ચેક હોય પણ એમાં સહી ના હોય તો શું કરવાનું? તમે સરસ પ્રકારના શાક બનાવ્યા હોય પણ એમાં મીઠું ના હોય તો શાક નો કોઈ મતલબ. તમે સરસ પકવાન બનાવ્યા હોય પણ એમાં ખાંડ ન હોય તો એ પકવાન મોઢામાં પણ ન જાય. એમ મનુષ્ય જીવન મળ્યા પછી જો આપણે ભગવાનની ભક્તિ ના કરી શકીએ, ભગવાનની માળા ના કરીએ તો એ જીવનનો કોઈ અર્થ નથી. માટે જીવનમાં સુખી થવા માટે, જીવનનો શ્રેય કરવા માટે ભગવાન સ્વામીએ કીધું કે ભક્તિ અને સત્સંગ કરવો. ભક્તિ અને સત્સંગ વિનાના જીવનનો કોઈ અર્થ નથી. જેમ ચેકમાં સહી ન હોય તો ચેકનો કોઈ અર્થ નથી, એમાં જીવન જો ભક્તિમય ન હોય તો એનો કોઈ અર્થ નથી. માટે હંમેશા આપણે ભક્તિમય જીવન જીવવું જોઈએ. આપણી હવે ઉંમર થઈ ગઈ છે તો ઉંમર થાય ને એટલે એમ કહેવાય કે માણસને માથે ધોળા વાળ આવી જાય અને ધોળા વાળ આવે ને એટલે માણસે પોતાની વૃત્તિને પાછી વાળવી જોઈએ. જમવા માટે બેસો ત્યારે મિષ્ટાન પીરસાય, ફરસાણ પીરસાય, છેલ્લે ભાત આવે ને એટલે માણસ સમજી જાય કે હવે આના પછી કઈ આવશે નહીં. એમ ધોળો ભાત પીરસાય એટલે આપણને ખબર પડી જાય છે. એમ માથે ધોળા વાળ આવી જાય એટલે સમજવું જોઈએ કે આપણું જીવન પૂર્ણ થવા આવ્યું છે. તો હવે આપણે ખાસ કરીને ભગવાનની ભક્તિ અને સત્સંગ કરી લેવો જોઈએ. અને ખાસ કરીને આજે જે વડીલો જોડાયા હોય તો વડીલોને બે હાથ જોડીને વિનંતી કરીશ કે આપણી ભારતીય આપણે સંસ્કારો આપણામાં આવેલા છે. ભલે આપણે યુરોપમાં આવ્યા છે પણ આપણે આપણા યુવાનોને અને એમના જે પુત્રો હોય એને પણ ભારતીય સંસ્કારો આપવા જોઈએ. એટલે કે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. ખાસ કરીને આપણી ગુજરાતી જે ભાષા છે એ બાળકોને પણ નાનપણથી શીખવાડવી જોઈએ. ભક્ત પ્રહલાદ કોણ હતા, નચિકેતા કોણ હતા, મીરાબાઈ કોણ હતા, નરસિંહ મહેતા કોણ હતા, સ્વયં ભગવાન કોણ હતા, એમને શું સંદેશો આપ્યો છે એ આપણી પેઢીને આપણે શીખવાડીશું તો પેઢીમાં સંસ્કારો આવશે. કારણ કે સંપત્તિ હોય પણ સંસ્કાર ન હોય તો એ જીવનનો કોઈ અર્થ નથી. તો આજના દિવસે આપણે સૌ ભેગા થયા છે તો ભગવાન સ્વામિનારાયણનું જીવન કવન આપણે નિહાળ્યું અને ભગવાન સ્વામિનારાયણ સંદેશો આપ્યો છે કે ભક્તિ અને સત્સંગ કરશો તો તમે સદાયને માટે સુખી થશો. તો આપણે સૌ કોઈ ભક્તિ અને સત્સંગ કરીએ અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરી લઈએ, એમના ઉપદેશોને આપણે જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને કૃતાર્થ બનાવીએ. સૌ કોઈને જય શ્રી સ્વામિનારાયણ. થેન્ક યુ. કુમકુમ સ્વામિનારાયણ મંદિર અમદાવાદથી પૂજ્ય પ્રેમવત્સલદાસજીએ સુંદર ભગવાન સ્વામિનારાયણના જન્મ જયંતિ નિમિત્તે આપણને વચનામૃત પીરસ્યું એ બદલ સ્વામિનારાયણ મંદિરનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે આજના સમાચારો અને તાજા સમાચાર શું છે એ લઈને દર વીકે આવે છે એમ અમારા નિલેશભાઈ અમદાવાદથી આવશે. નિલેશભાઈ પરમાર. થેન્ક યુ કોકિલાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ નિર્ધારિત જાહેરાત અનુસાર 2 એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતા જ દુનિયાભરના અર્થતંત્રમાં હલચલ મચી ગઈ છે. બ્રિટન અને ભારત સહિત 50 દેશો માટે રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરતા ટ્રમ્પે કહ્યું હતું કે આનાથી આપણને અમેરિકાના આર્થિક હિતોને
નુકસાન કરતા દેશો સામે રક્ષણ મળશે. યાદીમાં 49% તોતિંગ ટેરિફ સાથે કંબોડિયા ટોચના સ્થાને છે, જ્યારે ભારત પર 27% અને બ્રિટન પર 10% ટેરિફ લદાયો છે. ભારત અને બ્રિટનને ટેરિફ વધારાની અસર તો અવશ્ય થશે, પરંતુ અગાઉ જેટલા ઊંચા ટેરિફની આશંકા હતી તેટલો ઊંચો ટેરિફ લદાયો નથી, તે બાબત રાહતજનક ગણાવી છે. હવે વાત ભારતની. મોદી સરકારે રજૂ કરેલું બહુચર્ચિત વકફ બિલ લોકસભામાં 288 વિરુદ્ધ 232 મતે પસાર થયું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બપોરે 12 વાગે ગૃહમાં રજૂ કરેલા આ બિલ પર શાસક અને વિપક્ષ વચ્ચે 14 કલાક ધારદાર દલીલો બાદ મોડી રાત્રે 2 વાગે તેના પર મતદાન થયું હતું. વિરોધ પક્ષનો આરોપ છે કે મોદી સરકાર વકફ સુધારા બિલના નામે મુસ્લિમોના ધાર્મિક મામલે હસ્તક્ષેપ કરી રહી છે, જ્યારે મોદી સરકારનું કહેવું છે કે આ મામલે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે. ખરેખર તો આ સુધારા બિલથી વકફ બોર્ડના નામે ચાલતી ગેરરીતિઓ અટકાવી શકે છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશે. મહત્વના સમાચાર. સ્ટારમર સરકારનો ચાન્સેલર રાચેલ રીવ્સે તેમના પ્રથમ સ્પ્રિંગ સ્ટેટમેન્ટમાં 14 બિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કરીને દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવા પ્રયાસ કર્યો છે. આ માટે તેમણે વેલફેર બજેટ અને જાહેર સેવામાં નોંધપાત્ર કાપ મૂક્યો છે. જો કે રાહતજનક બાબત એ છે કે ટેક્સમાં વધારો ટાળ્યો છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે વેલફેર બજેટમાં ભારે કાપથી ટ્રેઝરીને 4.8 બિલિયન પાઉન્ડની બચત જરૂર થશે, પરંતુ દેશના 3 મિલિયનથી વધુ પરિવારોને વર્ષે સરેરાશ 1720 પાઉન્ડનું નુકસાન સહન કરવું પડશે. ઉત્તર ગુજરાતમાં ડીસા ગામે સર્જાયેલ એક ગમખ્વાર દુર્ઘટનામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે પ્રચંડ આગ ફાટી નીકળતા 21 શ્રમિકો માર્યા ગયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે શ્રમિકોના શરીરના ફૂટચા ઉડી ગયા હતા. મૃતકોમાં મોટા ભાગના મધ્યપ્રદેશના વતની હતા. તપાસ અહેવાલ અનુસાર આ ફેક્ટરી ગેરકાયદે ચાલતી હતી અને શ્રમિકો રસોઈ બનાવતા હતા ત્યારે એક તણખો નજીકમાં જ પડેલા પોટાશના ઢગલા પર પડતા આ દુર્ઘટના સર્જાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. ટૂંકમાં પણ ઘણા સમાચારો તમે આવરી લો છો. હવે આપણે માયાબેન પણ આપણી સાથે જોડાયા છે અમદાવાદથી. તો હવે માયાબેનને હું વિનંતી કરું એક પણ એકાદ ગરબો કે ભજન રજૂ કરે. માયાબેન દીપક. શંકર શાસ્ત્રીજી. જય અંબે. અમારા ગોર બાપા હતા વતનમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજી. એમણે આ એક સરસ ગરબો લખેલો અને ઘણા વર્ષો પહેલા જ્યારે સંગીત શીખવાની શરૂઆત કરતી હતી ત્યારે મેં આ કોમ્પોઝ કરેલો. ઘમર ઘૂઘરી ના ઘમકારે અંબા મારા ઘૂમે છે. હે ઘમર ઘૂઘરી ના ઘમકારે માડી મારા ઘૂમે છે. હે ઘૂમે છે રે ઘૂમે છે ઘમર. હે ઘમર ઘૂઘરી ના ઘમકારે અંબા મારા ઘૂમે છે. સજ્યા સોળ શણગાર ચુંદડી લાલ ગુલાલ. સજ્યા સોળ શણગાર ચુંદડી લાલ ગુલાલ. ડમક દામણી ના દમકારે અંબા મારા ઘૂમે છે. હે દમક દામણી ના દમકારે અંબા મારા ઘૂમે છે. હે ઘૂમે છે રે ઘૂમે છે ડમર ઘૂઘરી ના ઘમકારે અંબા મારા ઘૂમે છે.
માથે મુગટ સોહાય કાને કુંડળ સોહાય માથે મુગટ સોહાય કાને કુંડળ સોહાય તેજ ટીલડી ના ટમકારે અંબા મારા ઘૂમે છે હે તેજ ટીલડી ના ટમકારે અંબા મારા ઘૂમે છે હે ઘૂમે છે રે ઘૂમે છે ઘમર હે ઘમર હે ઘમર ઘૂઘરી ના ગમકારે અંબા મારા ઘૂમે છે. બાજુ બંધ સોહાય હાર હિલોળા ખાય બાજુ બંધ સોહાય હાર હિલોળા ખાય ઝમક ઝુમડા ને ઝમકારે અંબા મારા ઘૂમે છે હે ઘૂમે છે રે ઘૂમે છે ઘમર હે ઘમર હે ઘમર ઘૂઘરી ના ખમકારે અંબા મારા ઘૂમે છે. હે મૂકી ગબ્બર નો ગોખ આવ્યા ચાચર ને ચોક મૂકી ગબ્બર નો ગોખ આવ્યા ચાચર ને ચોક સરખી સૈયર ના સતવારે અંબા મારા ઘૂમે છે હે સરખી સૈયર ના સતવારે અંબા મારા ઘૂમે છે ઘૂમે છે રે ઘૂમે છે ઘમર હે ઘમર હે ઘમર ઘૂઘરી ના ગમકારે અંબા મારા ઘૂમે છે ઘમર ઘૂઘરી ના ગમકારે માડી મારા ઘૂમે છે ઘમર ઘૂઘરી ના ગમકારે અંબા મારા ઘૂમે છે. થેન્ક યુ માયાબેન, બહુ સુંદર, તમે બહુ જૂનું આપણો ગરબો રજૂ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે, સમાપન કરવાનું છે, તો હું અમારા સીબી સાહેબને કહું કે તમે પણ કંઈક તમારા વચનામૃતમાં કહો. કોકિલાબેન, આજે ખરેખર વાવ વિફુર છું. જે પ્રકારે નવરાત્રિની વાત કરી, ચૈત્ર નવરાત્રિની, શિવાજી મહારાજની, મણિબેન પટેલની અને રામનવમીનો ઉલ્લેખ કર્યો, પ્રશ્ન લઈ ગયા, કાર્ડિફ લઈ ગયા, બેટન લઈ ગયા. બહુ સારું કામ થયું, માટે આભાર માનું છું કોકિલાબેન નો. મિનલબેન, તમે બહુ સરસ ગીત ગાઓ છો. ધીરુભાઈ નો પણ સાથે સાથે પૂજ્ય પ્રેમવત્સલ દાસ સ્વામી, આપણે સાંભળ્યા છે, આપ વિદ્વાન છો, લંડનમાં આપણે આવ્યા છો, એક સુંદર મંદિર છે અહીંયા, એનો પણ આપણે સરસ ઉલ્લેખ કરીએ. માયાબેન, નિલેશભાઈ, બીજી બે ત્રણ વાતો પણ હું કરી લઉં. પહેલી વાત તો એ છે કે આપણે પૂરેપૂરો રામનવમીનો ઉત્સવ ઉજવી ના શક્યા આજે, કેમ કોકિલાબેન નો વાંક નથી, કાગરમાં સમાવવાની વાત છે. પણ આવતા આ વીકેન્ડમાં નિષ્ઠન મંદિરમાં તો સહજાનંદ સ્વામી મહારાજની જન્મ જયંતિ છે, રામનવમી છે. ઇસ્કોન મંદિરોમાં અને બ્રિટનના કેટલાય સનાતન મંદિરોમાં રામનવમી શ્રદ્ધાપૂર્વક ઉજવાશે. જેમ પ્રશ્નની વાત કરી, આપણા બ્રિટનમાં 200 જેટલા હિન્દુ મંદિરો છે, એના જે કાર્યકરો છે, જે સ્થાપકો છે, પૂજારીઓ છે, એના જે દર્શનાર્થીઓ છે, એ સૌ અભિનંદનને પાત્ર છે. પણ બીએપીએસ ની વાત કરી લો. આજે બીએપીએસ એ અર્થમાં 500 કાલુપુર મંદિર, વડતાલ મંદિર, અત્યારના વિશ્વમાં સનાતન ધર્મની જે ધ્વજા છે એને વિવિધ ઘટકો સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ જ રીતે ફરકાવે છે ધજાને. બ્રિટનમાં, લંડન એકલામાં 14 મંદિર છે સ્વામિનારાયણના, અલગ અલગ. એ આપણી ગુરુ પ્રથા છે
એ કોકિલાબેન બગાસું આવે તમને, તમારો વાંક નથી, પણ ટૂંકમાં એ અર્થમાં સનાતન ધર્મમાં નામ એક, ઈશ્વર એક જ, નામ અનેક. આપણા ભગવાન છે, આપણા ગુરુઓ છે, પણ આપણે જે મૂલ્યો છે, સનાતન ધર્મનો કદી અંત આવવાનો જ નથી. ધીરુભાઈએ કહ્યું કે હિન્દુ ને ખતમ કરવા માટે કેટલા બધા પરપંચો થયા, પણ નહીં, હજુ પણ ભારત વર્ષ એ હિન્દુ દેશ છે, બીજા બધા રહે છે, એનો પણ અધિકાર છે. પણ એ અર્થમાં જે આપણે કહેવાય જે મૂલ્યો છે, જીવો અને જીવવા દો, એ વાત કરી લઈએ. બીજી પણ વાત કરી લઉં. છેલ્લા વર્ષમાં એમ માનો 50 વર્ષમાં ઇસ્કોનના પ્રભુપાદ સ્વામી સનાતન ધર્મને દુનિયાભરમાં લઈ ગયા. પણ સ્વામિનારાયણ સંપ્રદાય કામ કરે છે. ગયા વર્ષે 2024માં અબુધાબીમાં જે મંદિર બન્યું ને ભૂતો ને ભવિષ્ય કલ્પના ના થાય કે જેમાં પહેલા જ વર્ષમાં 20 લાખ દર્શનાર્થી ગયા. અને હમણાં તાજેતરમાં પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે દક્ષિણ આફ્રિકામાં અને ઓસ્ટ્રેલિયામાં ભવ્ય મંદિરો, શિખરબંધી મંદિરોનું ઉદઘાટન કર્યું. અને આવતા વર્ષે પેરિસમાં પણ આ પ્રમાણે થવાનું છે. નામ અલગ અલગ હોય, સનાતન ધર્મની જે રીતે, અને એક વસ્તુ કહી દઉં, આપણા જુવાનિયાઓ, બાળકો, વિદ્વાનો, આપણા શ્રેષ્ઠીઓ એ લગાડે પાછળ નથી. પણ પ્રશ્નની વાત કરી ઈશ્વરભાઈ, ત્યાં જે રવાના આવે છે, હું તો ગયો છું, ત્યાં પેલા ગુજરાતીઓના ફેમિલી ઓછા હતા, 600, અત્યારે 600 કે 500 છે, પણ બીજા ઘણા આવે છે આઈટી ઇન્ડસ્ટ્રીમાં, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં. અને એ અર્થમાં ભારતના ગમે તે પ્રદેશના હોય, સનાતન ધર્મ એ આપણી ગઢ સુધીમાં છે. અને આ વાત એટલા માટે અગત્યની છે કે આજના પવિત્ર દિવસે આપણે સંકલ્પ કરીએ, આપણે આપણી રીતે, મૂલ્યો વ્યક્તિગત છે. શ્રીજીતભાઈ અને નિલેશભાઈ, કોકિલાબેન, જ્યોત્સનાબેન, પૂજાબેન, અમારા સાથીઓ જે સેવા કરે છે, આવતા વીકની વાત પર જરા ઉલ્લેખ કરી લઉં. આવતા વીકમાં આપણે મહાવીર જયંતિ નો કાર્યક્રમ કરવાના છીએ, હનુમાન જયંતિ નો કરવાના છીએ. મહાવીર જયંતિ એ સનાતન ધર્મનું અલ્પસંખ્યોનું એક વિરાટ કામ છે. એ અર્થમાં હનુમાન જયંતિ લંડનમાં ચિન્મય આશ્રમ મોટા પાપે લંડનમાં કામ કરી રહ્યું છે. આ બધા જે ઉત્સવ, આટલા બધા ઉત્સવો છે, એ આપણે સનાતનની આપણી શાખ શું કે ઉત્સવ કરો, ભગવાનનું નામ લો અને એકતા રાખો, મૂલ્ય રાખો. એ અર્થમાં કોકિલાબેન, પૂજાબેન, તમે બધા જે કામ કર્યું, હું આપનો આભાર માનું છું. અને આવતા વીકમાં ખાસ ભૂલતા નહીં, કેમ કે ગુજરાત સમાચાર, એશિયન વોઇસ સોનેરી સંગત કરીને એ અર્થમાં કોઈને કોઈ જાતનું કષ્ટ આપતું નથી. સુજીત રાજન પુષ્કળ મહેનત કરે છે. આપણે બીજી ખાસ અગત્યની વાત કરી લઉં. 1 મે એ ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપનાનો દિવસ છે. તંત્રી મંડળે નક્કી કર્યું છે કે આપણા સમાજમાં બ્રિટિશ ભારતીય સમાજમાં જે કઈ મહાનુભાવોએ સમયદાન, ધર્મદાન, માર્ગદર્શન, અનેક વિશિષ્ટ સેવા કરી હોય, એ બધાનો આપણે ઉલ્લેખ કરવો છે. આવતા સપ્તાહમાં ગુજરાત સમાચારમાં લખાશે કે તમે મહેરબાની કરીને, તમને યોગ્ય લાગે, જાણતા હોય કે જેને વિશેષ સેવા કરી છે, એનો ફોટો મોકલી આપો. એનો કોઈ ચાર્જ નથી. જે આજે આપણી ભેગા છે કે નથી, એના કામને બિરદાવીએ, એમને નમન કરીએ, યાદ કરીએ, આપણી ફરજ છે. એ આપણે 1 મે કરવાના છીએ. અને આ બધું એટલા માટે કે ગુજરાત સમાચારના મારા સાથી મંડળો જે કામ કરે છે, બિલીવ મી, હું નસીબદાર છું. પૂજ્ય પ્રેમ વસ્તલ દાસ સ્વામીએ મારો ઉલ્લેખ કર્યો, પણ ખરેખર તો બીજા બહુ મહેનત કરે છે. અને છેલ્લે કહી દઉં કે આપણે આજે આવતીકાલે 24 કલાકમાં જ સુદર્શન ચક્ર જેવું ફરતું મૂકશે યુટ્યુબ.
મને ઘણા કહે છે કે અમે તો હવે હાજરી નથી આપતા, યુટ્યુબ જોઈ લઈએ છીએ. તમારો અધિકાર છે, સંખ્યા બળ નથી, ક્વોલિટીની વાત છે. જે પ્રકારે મારા સાથીઓ અલગ અલગ કાર્યક્રમ, આજે પૂજાએ મને પ્રભાવિત કર્યો, પૂજાબેને, કે જે પ્રકારે એને ઉલ્લેખ કર્યો થીમનો, આ બધી વસ્તુ અગત્યની છે. તો અત્યારે જસનાબેન પૂરું કરું છું. તમારે પૂરું કરવાનું, તમે જે કહેવાનું, હજુ 4:05 જ થઈ છે, કે 4:માં તમારે કોઈ લાભ આપવો હોય આપો. આપણી ફરજ છે જો કોકિલાબેન, આપણે સાદર કરવાનું છે. જેને ગંગાનું પાણી છે, જેને હાથમાં લેવું તો હાથમાં લે, માથે મૂકે. પણ કોકિલાબેન, વન્સ અગેન, કોકિલાબેન, શ્રીજીત, પૂજાબેન, જ્યોત્સનાબેન, નિલેશભાઈ, સૌ સાથીઓ, થેન્ક યુ વેરી મચ. સૌ પ્રેક્ષકો શ્રોતાઓને ખરેખર નમન કરું છું. તમે અમારો પ્રાણવાયુ છો. રાજી રહેજો, આવો નવો પ્રેમ કરજો. સનાતન ધર્મની, સનાતન મુદ્દાની, જૈન હોય, શીખ હોય, હિન્દુ હોય, કોઈ ફરક નથી. સનાતન છીએ, સનાતન રહીશું અને સનાતન થવું છે. ઓમ નમઃ શિવાય. જય માતાજી, જય સ્વામિનારાયણ. કોઈને પણ કંઈ બોલવું હોય તો હજુ આપણી પાસે ટાઈમ છે. વિમળાબેન, તમે કંઈ રામનવમીનું કંઈ આપણા મંદિરમાં કંઈ આયોજન કર્યું છે, એનું કંઈ કહી શકો છો? વિમળાબેન, મ્યુટ કરજો તમારું. એમના દર્શન કરાવો શ્રીજીતભાઈ, વિમળાબેનને મેદાનમાં લાવો. હા, રસબેન, આપણે ત્યાં મંદિરમાં શું હવે હમણાં કઈ રામનવમી નથી આવતું મારું, નથી આવતું, ખબર નહીં કેમ. આવે છે, તમે સંભળાય છે? દેખાવ છો તમે અમને. હા, પણ મારું ઓલું મ્યુટ, મારો ફોટો તમે સંભળાવ છો, તમે દેખાવ છો. હવે કહો મને, હવે તમે બોલો, હવે બોલો. ઓકે, થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ સેબીભાઈ. હા, અમે રવિવારે પ્રોગ્રામ રાખ્યો છે રામનવમીનો. અમારે ત્યાં બર્મિંગહામ થી કોચ આવવાની છે. બર્મિંગહામ જે ડે સેન્ટર ચલાવે છે, નરેન્દ્રભાઈ તન્ના અને એ બધી કમિટીના મેમ્બર્સ આવવાના છે. લગભગ 50 જણા આવવાના છે. સાથે સાથે અમારે આ બાળકોનો પણ ઉત્સવ કાર્યક્રમ છે. એમાં બાળકો પણ પોતાની કળા દર્શાવશે મારા મંદિરમાં. એ લોકોને અમે 1 કલાક આપ્યો છે. બર્મિંગહામની કોચ આવશે, એ લોકોને પણ અમે 1 કલાક ભજન માટે આપશું. સવારથી મારી પૂજા થશે. સુદર્શન ક્રિયાની પણ આપણે ઓલા સેના પાઠ કરવાના છે, ભૂલી ગઈ. સુંદરકાંડ થશે, પૂજા થશે. સુંદરકાંડના પાઠ, હા, સુંદરકાંડના પાઠે કરશું, ભજન કરશું, પૂજા કરશું અને બાળકોનો પ્રોગ્રામ છે. હા, એટલે આ બધું રવિવારે આપ બધાને આમંત્રણ છે કે તમે અમારા મંદિરમાં પધારો અને આપણે સાથે રામનવમી ઉજવીએ. ત્યારબાદ અમારે 108 હનુમાન ચાલીસા એના પછીના શનિવારે થશે. હનુમાન ચાલીસા 108 કરશું અમે. અને આ આવતીકાલે અમારે લોર્ડ મેયર ફંડ રેઝિંગ અમે ઇવેન્ટ રાખ્યું છે. દર વર્ષે અમે લોર્ડ મેયરની પોતાની ચેરિટી માટે અમે ફંડ રેઝિંગ ઇવેન્ટ રાખીએ છીએ. એ આવતીકાલે છે. અચ્છા, ના સારું. તમારે ત્યાં પણ કેટલા આપણા હિન્દુઓ ઘરો છે ત્યાં? કાર્ડિફ ને આજુબાજુથી આવતા હશે ને બધા? હા, અમારે બહુ આવે. લગભગ અમારે લાસ્ટ પ્રોગ્રામ હતો શિવરાત્રીનો, ત્યારે લગભગ 450 જેવું માણસ થઈ ગયું હતું. અને આ વખતે હવે ખબર નથી કેટલાક આવે, પણ અમારે 400 ની તો રસોઈ બનાવવાની જ છે. હા, તમે લોકો બધા જાતે કરો છો, પણ તમારે રસોઈમાં બહુ સાત્વિકતા હોય છે, અમે જોયું છે. અમે આવ્યા છે એટલે ખ્યાલ છે. ને અમારે બધા વોલેન્ટિયર્સ એટલા સેવાભાવી છે કે અમારે કોઈને પર્સનલ ફોન નથી કરવો પડતો. અમારું ગ્રુપ છે વોલેન્ટિયર્સ નું, એમાં અમે લખી નાખીએ કે સેવાની જરૂર છે આ દિવસે, એટલે તરત જ આવી જાય છે. ગઈકાલે અમારો ડે સેન્ટરમાં પ્રોગ્રામ હતો. એવરી વેનસડે અમે ડે સેન્ટર ચલાવીએ છીએ. તો ત્યારે પણ અમારે એક મૃદુલબેન ડોક્ટર છે, સાયકાટ્રિસ્ટ છે, એ અમને બ્રેઇન હેલ્થ વિશે એને ટોક દીધું હતું. પછી અમારે એક શૈલેષભાઈ રાવલ ઇન્ડિયાથી ફરવા આવ્યા છે, તેઓ અમને મેડિટેશન કરાવ્યું હતું. એટલે એમાં અમારી પ્રવૃત્તિ ચાલે છે મંદિરમાં.
ધેટ્સ ગુડ. ના, ફરી મળીશું આપણે. વિમળાબેન, થેન્ક યુ વેરી મચ. ચોક્કસ. થેન્ક યુ કોકિલાબેન. થેન્ક યુ. થેન્ક યુ પૂજાબેન. થેન્ક યુ સીબીભાઈ. સૌને નમસ્કાર. અને કોકિલાબેન, હાજી એક જરાક ઉલ્લેખ કરી દેવો પડે સૌને. હાજી બ્રિટનમાં સૌ પ્રથમ મંદિર બન્યું હોય તો ગોડસ્કીરમાં એક બેને બનાવ્યું હતું, પછી ઇસ્કોન બન્યું, પણ એ પહેલા લેસ્ટરમાં સનાતન મંદિર જે બન્યું છે, જે સૌથી મોટું મંદિર છે, ત્યાં ઘણું કામ થાય છે. એટલા માટે આજે આ મંદિરોમાં વર્ષોથી છેલ્લા 50-55 વર્ષમાં લગભગ દરેક મંદિરમાં મને લાભ મળ્યો છે જવાનો. એ જે માણસો કામ કરી રહ્યા છે એ સૌ ધન્યવાદને પાત્ર છે. તમારા જે કઈ પંથ હોય, જૈન હોય તો જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, શ્રીરામ, જે કઈ હોય, આપણા ધર્મના મૂલ્યો સાચવીએ, સુખી થઈએ. સર્વે સુખીના સંતુ સર્વે, જે તો શ્લોક છે, માતાજીની વાત કરીએ. કોકિલાબેન, તમે બહુ મહેનત કરો છો. જ્યોત્સનાબેન, પૂજા બહુ સારી લખી. આ તમે કામ કરતા જાઓ. આ જુવાન માણસ કે છે, સારું કામ કરવામાં આપણું આરોગ્ય સારું રહે છે. બરોબર છે નીરજભાઈ? અને રેવાબેન બરાબર છે? રેવાબેન, હા તો આશીર્વાદ રેવાબેન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ઓકે, પૂરો કરો તમે હવે. થેન્ક યુ. બસ હવે તો સાહેબ સમાપન કરી લઈએ. ટાઈમ પણ થઈ ગયો છે. તો આવતા વીકે બધા મળીશું. આવતા વીકે હનુમાન જયંતિ અને મહાવીર જયંતિનો પણ ઉત્સવ છે, તો સૌ જોડાજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.